જો ભીડમાં તમારો પતિ અને મોબાઈલ બંને એક સાથે ખોવાઈ જાય તો તમે સૌથી પહેલા કોને શોધશો? તમારા પતિને કે મોબાઈલને? ફક્ત પરણેલી સ્ત્રીઓ જ જવાબ આપશે. તું કોને શોધે? તમને. સાચું બોલ, મોબાઈલ વગર તો તું રહેતી નહીં. ભાવેશ, આમ ઉઠો, ઘડિયાળમાં જુઓ 10 વાગ્યા. અલી ભોંડી હોવા દે ને, શું લઈને આવ્યા તા, શું લઈને જવાના છે? હવે આવી તા 10 વાગ્યા સુધી હુઈ રહેશો ને તો મૂકીને શું જશો? આમ ઉપા થો, 2 દિવસથી એક ને એક કપડા પહેર્યા હે, નકરા ગંધો હો. તમને એવું નહીં થતું કે નહીં ધોઈને થોડો તૈયાર થઈને આમ વ્યવસ્થિત રહું? અલી પણ મારે નહીં ધોઈને ચા કોઈ સોડી જોવા જવાની છે? હવે તમારે સોડી જોવા નહીં જવાનું, તમારી સોડી છે ને સંબંધ કરે એવડી થઈ. બાજુ બેઠા હે ને કોક કઈ મચકે કે આનો બાપો એવો હે, તેની સોડી જેવી હશે. અલી પણ આવું બધું ના કે કોઈ હવે સાના માના ઉભા થાઓ અને કપડા બદલાવાનું કરો. નહીં હેડો તાણે. હા, શું એક નંબર ના પારુલ તે આ એકના એક કપડા 2 દાડે પહેરી રાખે, નકરી ગંધ મારે. તને આમ એમ નહીં થતું કે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને રહું? મારે તો તમારા આખા ઘરનું કામ કરવું કે તમારા છોકરા હાચવા કે તમારા મા બાપ હાચવા કે પછી તમારા માટે તૈયાર થઈને ફરવું? આ તો કઈ સિરિયલ હે તે કે મારે તૈયાર થઈને ફરવાનું હોય? આખા ઘરનું કામ કેટલું કરું હું? અલી પણ મેં તને ખાલી કપડા બદલવાનું કીધું, બીજું કઈ નહીં. તું તારા કૂતરાની જેમ ભા શું કરે પોડી? પણ કે દે તમે કહો તૈયાર થઈને ફરતી નહીં, આવીને આવી ફરે ગંધાતી ને બધું. અરે ના બાપા, ભૂલ થઈ ગઈ મારી, હું હવે નહીં કહું. તારે જે પહેરવું એ પહેરી રાખતા. આખા ઘરમાં જેટલું કામ કરું ઈ નહીં દેખાતું તમને? હા બાપા, બસ પહેરી રાખતા. અલા ભોંડો, તમે હાલ ખાઈને ઉપર આયા પાછા નાસ્તાનો ડબ્બો ખોલીને બેસી ગયા અને પછી કહેશે મારું વજન વધી ગયું હે, મારું શરીર વધી ગયું હે, મને અહીં દુખે હે, અહીં દુખે હે. અને થોડું ખાવા ચરી પાડો નહીતર પછી શરીર જ વધે ને. ધ્યાન તો રાખતા નહીં. થોડુંક તો ખાવા દે. શું થોડુંક તો ખાવા દે? આખો દાડો તમે આવ નાવ કરો પછી કે મારું વજન વધી જાય, વધી જ જાય ને. મૂકો નાસ્તાનો ડબ્બો તાણે શું વળી લઈ લઈને બેસજો હોતે. પારુલા શું કરે તું? નાસ્તો કરું. અભી હાલ નીચે ખાઈને નહીં, પાછી નાસ્તાનો ડબ્બો લઈને બેસી જઈ. માણસ કોક દિવસ નાસ્તાનો ડબ્બો લઈને બેઠું હોય તો ઈ તમને નડે. અલી પણ તું ખા કરે ને પછી કે મારું હું વજન વધી ગયો, મારો જાડી થઈ ગઈ એવું કે? એક દિવસ ખાય નાસ્તો તેમાં કોઈ જાડું ના થઈ જાય કે કોઈનું વજન ના વધી જાય. પણ તું પછી ફરિયાદ ના કરતી કે મને મારે ડાયટ કરવી છે, મને કસરત કરવા લઈ જાઉં, જીમમાં લઈ જાઉં. હું ચાહી એવું બધું કહેતી નહીં, હું જાતે જ બધું કરી લે, પણ તમને હું નાસ્તો કરું ને ઈ જ નડતું હોય. ખા બાપ ખા. હા એમ હોશિયારી ના. જાણે હોય તણ આઈ ગયા કોક દિવસ નાસ્તો કરવી તોય. ભાવેશ તમારો ઓલો ભાઈ બને રાકેશ, એને તો વજન ઉતારીને ચેવી મસ્ત બોડી બનાવી છે, ચેવો લાગે મસ્ત. અલી એકલો રાખલો નહીં, એનું બૈરું એની હિંગા જીમ જાય, એને વજન ઉતારીને ચેવી મસ્ત ચકાચક ફિગર કરી, ખબર તને? અચ્છા, એટલે તમે બહાર જો એટલે બીજાના બૈરા હામું ધ્યાન રાખો હિમ ને. તમારો જેવો ભાઈબંધ હોય ને ભગવાન દુશ્મન ને ના આપે. અલી પણ હું તો ખાલી વખાણ કરું હું. હા 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 બૈરાન તો કાંઈ કહેવાય એવું.